સમાચારમાં સૌપ્રથમ વાત અમરેલીની કે જ્યાં અમરેલી કોર્ટને ફરી એક વખત ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। અમરેલી કોર્ટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસની ટીમ દોડતી થઈ। ડોગ સ્ક્વોડ એફએસએલ સહિતની ટીમ કોર્ટ પરિસર ખાતે પહોંચી। કોર્ટ પરિસરમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। અગાઉ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસને પણ ધમકી આ જ પ્રકારે મળી ચૂકી છે। ત્યારે હવે અમરેલી કોર્ટને આ પ્રકારે ધમકી મળતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। ડોગ સ્ક્વોડ એફએસએલ સહિતની ટીમ પણ કોર્ટ પરિસર ખાતે પહોંચી। કોર્ટ પરિસરમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। સારી વાત એ રહી કે અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। અગાઉ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસને પણ ધમકી મળી ચૂકી છે। જે શાળાઓ છે કોર્ટ પરિસર છે આ તમામ જગ્યા પર જે ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળ્યો છે। ધમકીબાજ આ જે એક હતો તેને પણ પકડી પાડવામાં આવ્યો છે। અલગ અલગ ખુલાસા પણ થઈ રહ્યા છે। તેઓની પેટર્ન પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે અને આ તપાસની વચ્ચે જ ફરી એક વખત જે કોર્ટ છે અમરેલીની કોર્ટ તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને આ જ ઈમેલને લઈ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। પોલીસની ટીમ દોડતી થઈ છે। ડોગ સ્ક્વોડ એફએસએલ સહિતની ટીમ પણ કોર્ટ પરિસર ખાતે પહોંચી કોર્ટને ખાલી કરાવવામાં પણ આવી છે। તો દાહોદ કોર્ટને પણ આ જ પ્રકારે ધમકી મળી છે। અમરેલીની સાથે સાથે દાહોદ કોર્ટ કે જેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ અગાઉ એક સાથે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસમાં પણ અલગ અલગ ધમકીઓ મળી ચૂકી છે। ત્યારે આજે બે કોર્ટ અમરેલી કોર્ટ દાહોદ કોર્ટ કે જેને આ પ્રકારે ધમકી મળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ અમરેલીથી ફોનલાઈનથી જોડાયા છે। જે હરેશ, અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે ખરી અને આ ધમકીભર્યો ઈમેલ કેટલા વાગે મળ્યો હતો? બિલકુલ, જે પ્રમાણે અમરેલી જિલ્લામાં ફરી વખત આ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ત્યારે અમરેલીની જે કોર્ટની જજ ચેમ્બર અને કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। 14 RDX ભરેલા બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી મેલ દ્વારા આપવામાં આવી છે। કોર્ટ શું કામની છે? નિર્દોષ નાગરિકોને ન્યાય ન આપી ન શકે એના બેનર તળે ધમકીભર્યો મેલ મળ્યો છે। ત્યારે અજમલ કસાબ અને તમિલનાડુનો મુદ્દો ટાંકીને આ ધમકીભર્યો મેલ આવ્યો છે। ત્યારે અમરેલી કોર્ટનો વિસ્ફોટ કરવાની ધમકી મળતાની સાથે જ અમરેલી જિલ્લા પોલીસમાં દોડધામ મચી છે। ડોગ સ્ક્વોડ એફએસએલ સહિત પોલીસ તંત્રનો કાફલો હાલ અત્યારે કોર્ટે છે। ત્યારે તમામ વકીલો અને જજશ્રી સાહેબને તમામ કોર્ટના અરજદારોને હાલ અત્યારે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી, દાહોદથી સંવાદદાતા મનીષ પણ આપણી સાથે જોડાયા છે। જે મનીષ, દાહોદ કોર્ટને પણ આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વધારે વિગત? જરૂરથી હાલ તો દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટને બોમ્બ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, જેના કારણે પોલીસને જાણતા પોલીસ તાત્કાલિક પહોંચી હતી ને હાલ તો જે તમામ જે કોર્ટ છે તે બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી છે। તમામ જે કોર્ટના વકીલ સહિત તમામ લોકો બહાર છે। હાલ તો પોલીસની અલગ અલગ ટીમો કોર્ટમાં પહોંચી છે અને તમામ પ્રકારની તેઓ તપાસ હાથ કરી રહી છે। જી મનીષ, માહિતી બદલ આભાર। ત્યારે દાહોદ અને અમરેલી કોર્ટ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ સહિતની ટીમ કોર્ટ પરિસર ખાતે પણ પહોંચી છે। સારી વાત એ રહી કે અત્યાર સુધીમાં અમરેલી કોર્ટ પરિસરમાંથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, દાહોદ કોર્ટ પરિસરમાંથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી।